નમસ્કાર, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી. ઠેર ઠેર ભવ્ય જુલુસ નીકળ્યા. સેલંબામાં બજરંગ દળની શૌર્ય યાત્રા પર પથરાવ. બે કોમના ટોળા સામસામે આવી જતા આગચંપી વચ્ચે વાતાવરણ તંગ. નર્મદા જિલ્લા પોલીસના કાફલાએ ઉતરી પડી હળવા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડી સ્થિતિ કાબૂમાં લીધી. હિન્દુ આગેવાનોની સીસીટીવી તપાસી હુમલાખોર વિધર્મીઓને જેલ કરવાની માંગ. ભરૂચ નગરપાલિકા તંત્રની લાપરવાહી સામે આવી. જેવી મોદી ગાર્ડન પાસે બનાવેલ કૃત્રિમ કુંડમાં બાળકો નાહવા પડ્યા હોવાના વિડીયો વાયરલ. બાળકો ડૂબી જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા. બાળભૂતમાં સવારે 8 વાગ્યા સુધી ચાલ્યું વિસર્જન. 1037 પ્રતિમાઓ ક્રેનથી વિસર્જિત કરાઈ. શક્તિનાથથી લિંક રોડ સુધી મધરાત્રે જનમેદનીના પડાવ વચ્ચે શ્રીજીની વિસર્જન યાત્રાઓ થઈ પસાર. બાળભૂતમાં શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી હતી. ભરૂચ અંકલેશ્વરમાં ઉભા કરવામાં આવેલ 9 કૃત્રિમ કુંડમાં 5000 થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન. કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ તમામ પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. ભરૂચ અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા. ઇસ્લામ ધર્મના અંતિમ પૈગંબર હઝરત મોહમ્મદ જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો. મુસ્લિમ સમાજ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદરભાવ ધરાવે છે. આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. મોહમ્મદ પૈગંબરના પ્રતિકાત્મક પગલાઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પૈગંબર મોહમ્મદ હઝરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરવામાં આવે છે. ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેની ઉપર સદાય રહે છે. ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી કરી. ભરૂચમાં ઈદે મિલાદ ઉજવણીના ભાગરૂપે સવારથી ગલી અને મહોલ્લાઓમાં નાના બાળકો અને મોટાઓએ ઝુલુસ કાઢી ઈદે મિલાદના પર્વની ઉજવણી બજરંગ દળ આયોજિત શૌર્ય યાત્રા ઉપર પથ્થરમારા બાદ હિન્દુ મુસ્લિમ બે કોમના ટોળા આમને સામને આવી જતા સ્થિતિ તંગ બની હતી. દુકાન અને આગચંપીના બનાવને લઈ જિલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દઈ હળવા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડી સ્થિતિ નિયંત્રણમાં લેવાઈ હતી. દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા જિલ્લા સ્તરે આયોજન કરાયું છે. નર્મદા જિલ્લામાં પણ શૌર્ય યાત્રાનું આયોજન કરાયું હતું. શૌર્ય યાત્રા રથ પોલીસ પ્રોટેક્શન સાથે સાગબારાથી દેડિયાપાડા ખાતે જાનકી આશ્રમ જઈ રહ્યો હતો. આજે શુક્રવારે
કોઈદા ગામ તરફથી શૌર્ય યાત્રા રથ ડીજે અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સેલંબા જઈ રહ્યો હતો. સેલંબામાં શૌર્ય યાત્રા પ્રવેશતા જ વિધર્મીઓએ તેના પર પથ્થરમારો કરતા પરિસ્થિતિ વણસી હતી. હિન્દુ મુસ્લિમ બંને કોમનું ટોળું આમને સામને આવી જવા સાથે પથ્થરમારો શરૂ થતા નાસભાગ અને અરાજકતા ફેલાઈ હતી. યાત્રાના રથને વિધર્મીઓએ રોકી નુકસાન પહોંચાડ્યું હોવાના તેમજ મહારાજ સાથે ગેરવર્તન કર્યું હોવાના પણ આક્ષેપો કરાયા છે. સ્થિતિ વણસતા જ ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત પોલીસની ટીમ સેલંબા દોડી આવી હતી. તો બીજી તરફ વાહનો અને દુકાનોમાં તોડફોડ સાથે ટોળાએ આગચંપી કરતા પોલીસે તોફાનીઓ તેમજ ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ તેમજ ટીયર ગેસના સેલ છોડી સ્થિતિને નિયંત્રણમાં લેવાની ફરજ પડી હતી. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે સહિત રેન્જ આઈજી સંદીપસિંહ પણ સેલંબા આવવા નીકળી ગયા હોવાની માહિતી સાંપડી હતી. જોકે નર્મદા ડીએસપીનો સંપર્ક નહીં થઈ શકતા વધુ વિગતો મળી શકી નથી. 2 દિવસ પહેલા જ શિવાજી ચોક ખાતે વિધર્મીઓ દ્વારા નારા લગાવવામાં આવ્યા હોવાની વિગતો પણ છમકલા બાદ બહાર આવી છે. જેમાં ઇલાકા તુમારા હોગા, ધમાકા હમારા હોગા તેવા નારા પણ લગાવવામાં આવ્યા હોવાનું શૌર્ય યાત્રાના ઇન્ચાર્જે કર્યું હતું. રાજપીપળાથી આગજનીને લઈ ફાયર ફાઇટરો પણ સેલંબા દોડી ગયા હતા. હિન્દુ આગેવાનોએ સીસીટીવી ચેક કરી યાત્રા પર હુમલો કરનાર વિધર્મીઓને જેર કરવાની માંગ કરી છે. તો ઘટના બાદ હવે પોલીસ તોફાનીઓને રાઉન્ડ અપ કરવા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દઈ કોમ્બિંગ હાથ ધરી રહી છે. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ જેબી મોદી ગાર્ડન પાસે પાલિકા દ્વારા ઊભા કરવામાં આવેલ કૃત્રિમ કુંડમાં બાળકો નાહવા પડ્યા હોવાના વિડીયો વાયરલ થયાના દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે શક્તિનાથ વિસ્તારમાં આવેલ જેબી મોદી પાર્ક પાસે કૃત્રિમ કુંડ ઊભા કરવામાં આવ્યા હતા. જેમાં ગતરોજ શહેરના અને આજુબાજુની સોસાયટીઓમાંથી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. ગણેશ વિસર્જન બાદ કોઈ અધિકારી, સિક્યુરિટી ગાર્ડ કે કર્મચારીઓ આ કૃત્રિમ કુંડ ખાતે હાજર નહીં રહેતા નજીકમાં રહેતા કેટલાક નાના બાળકો આ કૃત્રિમ કુંડમાં નાહવા પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે આ બાળકો કૃત્રિમ કુંડમાં ડૂબી જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઊભા થયા છે. ત્યારે તંત્ર દ્વારા ત્વરિત આ કૃત્રિમ કુંડ દૂર કરાય તેવી લોકમાંગ ઉઠી છે. ભરૂચ જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા ગણેશજીની મોટી પ્રતિમાઓનું વિસર્જન ભાડભૂત ખાતે દર વર્ષની જેમ આયોજન કરાયું. સાંજ બાદ ગણેશ મંડળો ડીજે, આતશબાજી અને આનંદ ઉલ્લાસ સાથે શક્તિનાથથી ભાડભૂત ખાતે વિસર્જન માટે શોભાયાત્રા લઈને નીકળ્યા હતા. શક્તિનાથથી લિંક રોડ, શ્રવણ ચોકડી સુધી રસ્તાની બંને બાજુ અને ડિવાઈડર પર વિસર્જન સવારીઓને નિહાળવા માટે મધરાત સુધી માનવ મહેરામણ જામ્યું હતું. ભાડભૂતમાં ક્રેન, માછીમારો, તરવૈયાની ટીમ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 8 વાગ્યા સુધી શ્રીજી પ્રતિમાનું વિસર્જન ચાલ્યું હતું. જેમાં 1037 મૂર્તિઓનું શાંતિપૂર્ણ રીતે વિસર્જન સંપન્ન થયું હતું. અંકલેશ્વરના 6 કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન વિસર્જન કરવામાં આવેલ તમામ 2674 પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ગત તારીખ 19મી સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીની પ્રતિમાઓનું ઘર અને ગણેશ પંડાલમાં શ્રીજીના ભક્તોએ સ્થાપન કર્યું હતું. જે બાદ 1.5, 3, 5 તેમજ 7 દિવસના આતિથ્ય માણ્યા બાદ ભક્તોએ ભક્તિભાવપૂર્વક ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને એઆઈએના માર્ગદર્શન હેઠળ ડીપીએમસી ફાયર વિભાગ દ્વારા દર વર્ષે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ઈએસઆઈસી હોસ્પિટલ પાસે 2 કૃત્રિમ તળાવ ઊભા કરવામાં આવે છે. જે તળાવોમાં ઇકો ફ્રેન્ડલી સહિતની ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાય છે. આ વર્ષે 10 દિવસમાં 2174 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. જ્યારે ગત રોજ ગણેશ વિસર્જનના છેલ્લા દિવસે 1001 મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. આ તમામ પ્રતિમાઓને આજ રોજ એકઠી કરી તેઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જ્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રામકુંડ અને જળકુંડ ખાતે ઊભા કરાયેલ તળાવોમાં પણ 500થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે તમામ પ્રતિમાઓનું તંત્ર દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે. આ વર્ષે 2174 ગણપતિ દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. જેમ દર વખતની જેમ ઇકો ફ્રેન્ડલી રીતે તેમને મૂર્તિઓનું જે છે પેલું વિસર્જન કરવામાં આવશે. તંત્ર અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 4 જેટલા કૃત્રિમ કુંડનું આયોજન કરાયું હતું. આ કૃત્રિમ કુંડમાં 500થી વધુ જેટલી ગણપતિ દાદાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. વહીવટી તંત્ર અને અમારા દ્વારા આ ગણપતિ દાદાની પ્રતિમાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકાના 3 કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં ગણેશજીની 2000થી વધુ મૂર્તિઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. દર વર્ષે ગણેશ વિસર્જનને લઈ ભરૂચ નગરપાલિકા દ્વારા કૃત્રિમ કુંડ ઊભા કરી ગણેશ ભક્તોને કૃત્રિમ કુંડમાં જ મૂર્તિઓનું વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવે છે.
આ વર્ષે પણ ભરૂચ પાલિકા તંત્ર દ્વારા જાડેશ્વર વિસ્તારમાં 2, શક્તિનાથ વિસ્તારમાં 1 મળી કુલ 3 કુંડ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ગત રોજ ગણેશ વિસર્જનના દિવસે સાંજ સુધીમાં 2000થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. આ તમામ મૂર્તિઓનું જીપીસીબીના માર્ગદર્શન હેઠળ બેલ કંપની દ્વારા એકત્રિત કરી અને મૂર્તિઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગઈકાલે ગણપતિ વિસર્જનનો દિવસ હતો, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કુંડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 2000થી વધુ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલના બોર્ડના માર્ગદર્શન હેઠળ 3 કુંડોમાંથી બેલ કંપની એ મૂર્તિઓને લઈ ગઈને વૈજ્ઞાનિક રીતે એમનો નિકાલ કરવામાં આવશે. અને ગઈકાલે જે ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓથી માંડીને કામદારોએ જે સતત મહેનત કરી છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. પોલીસ તંત્રનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભરૂચ નગરની પ્રજાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. શૌર્ય યાત્રા દરમિયાન પથ્થરમારો અને આગચંપીની ઘટના બાદ સ્થળ પર દોડી આવેલા દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનું આ કોઈ ધર્મરક્ષા રેલી નહીં, મુસ્લિમોને ટાર્ગેટ કરવાનું ષડયંત્ર હોવાનું નિવેદન વાયરલ વિડીયોમાં સામે આવ્યું. સેલંબામાં શુક્રવારે બજરંગ દળની શૌર્ય યાત્રા વેળા સર્જાયેલ પથ્થરમારામાં 2 કોમના ટોળા વચ્ચે સામસામે છમકલા અને આગજની બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. નર્મદા પોલીસે ટોળાને વિખેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી કાયદો વ્યવસ્થા સંભાળ્યા બાદ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સેલમમાં દોડી આવ્યા હતા. આપ ધારાસભ્યએ સ્થળ પર હાજર પોલીસ અધિકારીને તમે કેવી રીતે પરવાનગી આપી હોવાનો સવાલ કર્યો હતો. પ્રાંત અધિકારીએ શૌર્ય યાત્રાને પરવાનગી આપી નહીં હોવાનું ધારાસભ્યએ પોલીસને જણાવ્યું હતું. શુક્રવારે બજરંગ દળનો શૌર્ય યાત્રા સંદર્ભે મીડિયામાં લેટર પડતા જ ચૈતર વસાવાએ પોલીસ અને પ્રશાસનને ચેતવ્યા હોવાનું પણ વાયરલ થયેલા વિડીયોમાં કહ્યું છે. આપ એમએલએના સામે આવેલા વિડીયોમાં તેઓએ ગંભીર આક્ષેપ પણ કર્યા છે કે આ પૂર્વ આયોજિત કાવતરું હતું. આ કોઈ ધર્મરક્ષા માટેની રેલી ન હતી. મુસ્લિમોને ટાર્ગેટ કરવા યાત્રા કાઢી હોવાનો આક્ષેપ પણ કરાયો છે, જેમાં ધારાસભ્યએ પોલીસ સમક્ષ યાત્રાની જવાબદારી લેનાર અને સહી કરનાર આગેવાનો સામે ગુનો નોંધવા પણ માંગ કરી છે. ચૈતર વસાવાના વિડીયોમાં યાત્રાની આડમાં પથ્થરમારો અને આગની ઘટના ઊભી કરી લઘુમતીઓને નિશાન બનાવ્યા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. અમે છે ને હમણાં એસડીએમ સાહેબને બી પૂછ્યું. એસડીએમ પ્રાંત સાહેબે મને ટેલિફોને કીધું કે આમાં મેં કોઈ પરમિશન નથી આપી. તો તમે કયા પરમિશન ની આધારે આ લોકોએ એ લોકોનું કેન્દ્ર આવે ને એનામાંથી ડાયરેક્ટ અહીંયા કરવાનું અહીંનું પરમિશન જોઈએ ભાઈ. એના માટે પછી મેં મીટિંગ કરી રાતના 11:30 બંને પાર્ટીને બોલાવીને આ લોકો જેવું મીડિયામાં નાખ્યું ને એવું તમને મેં સાંજે 8 વાગે ફોન કરીને ધ્યાન દોર્યું હતું કે આ લોકો ધમાલ કરવાના છે. મીડિયામાં આ લોકોએ નાખ્યું છે. પૂર્વ આયોજિત આ લોકોનું કાવતરું છે. આ કોઈ ધર્મ રક્ષાની રેલી નથી. આ લોકો મુસ્લિમોને ટાર્ગેટ તમને મેં આજે કીધું હતું કે નહીં કીધું હતું? મને બોલ કીધેલું મેં તમને આજે એ બી કીધું હતું આ લોકોને મીટિંગમાં લો ને એમને કેવું જે બી આડાઅવડું કાકરી ચાડો થશે એની જિમ્મેદારી તમે રહેશો. બધા પર કાયદેસરની કાર્યવાહી કરો એ બધા ને આ લોકોને નુકસાન જવાબદારો મારે પહેલે બધા સર્વે કરી લેવા. આ બાજુના ધાડકા ફળિયાના બહુ સમાજના લોકો છે. બધા આવેલા સાહેબ તોડફોડ કરવા માટે. હવે ભાઈચારો હતો આટલા વર્ષોથી. તો પછી બરાબર शांति रखो भाई, शांति रखो. अरे 20 लाख का माल था मेरा, सरकार भरती की क्या? शांति रखो.
કિસાન સંઘ ગુજરાત દ્વારા નર્મદા નદીમાં આવેલ ભારે પૂરને પગલે સર્જાયેલ તારાજીમાં નુકસાન થયેલ ખેડૂતો સહિત પૂર અસરગ્રસ્તોને યોગ્ય વળતર આપવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કિસાન સંઘ ગુજરાત પ્રમુખ દેવુભા કાઠીની આગેવાનીમાં કિસાન સંઘ ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રવીણસિંહ સિંધા, ઉપપ્રમુખ રજનીકાંત પટેલ, મહામંત્રી સુધીરસિંહ અટોદરિયા સહિતના આગેવાનોએ ભરૂચ જિલ્લાના ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા અને નર્મદા કિનારાના તમામ ગામડાઓમાં ખેતીવાડી, પશુપાલન અને સામાજિક જનજીવનને નર્મદામાં આવેલ પૂરના કારણે ભારે નુકસાન થયું છે. સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં બિનપિયત અને પિયત જમીનમાં હેક્ટર દીઠ 2.5 લાખ સુધીનું નુકસાનનું વળતર અને ખેતીવાડીના સાધનો જેવા કે ટ્રેક્ટર, ઝાટકા મશીન, બોરવેલના સ્ટાર્ટર્સ, ડ્રીપ પાઇપલાઇન તેમજ દરેક ખેડૂત જેની ક્રોપ લોન 2 લાખ સુધી માફ કરવા સહિત હાલ નર્મદા નદી પર ભાડભૂત ખાતે ભાડભૂત બેરેજ યોજનાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ ડેમ બનાવતા પહેલા નર્મદા નદીના ડાબા કાંઠે અને જમણા કાંઠે પ્રોટેક્શન વોલની કામગીરી પ્રથમ કરવા સાથે 7 માંગણીઓ વહેલી તકે સંતોષવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સરકારશ્રી તરફથી ખેડૂતોને ભીખ આપતા એવી રીતે 5000 રૂપિયા આપવાની જે રજૂઆત કરી છે એ ખેડૂતોને કોઈને સંજોગોમાં માન્ય નથી. જો ભરૂચના સાંસદ એવું કહેતા હોય કે દિલ્હી જઈને રજૂઆત કરે, ગુજરાતના મુખ્યમંત્રીને ભરૂચના 4-5 ધારાસભ્યો જઈને રજૂઆત કરે, તો આ ખેડૂતોને હેક્ટર દીઠ 2 લાખ રૂપિયાની જોગવાઈ જો કરે તો ખેડૂતોને જે દેવામાંથી મુક્ત નીકળે, ખેડૂતોને જે લોન આપેલી છે એ લોન પણ માફ કરી નવી લોન આપી ખેતી ઊભી કરવાની જે તકો આપે સરકાર, એ સરકાર પાસે અમારી માગણી છે. સાહેબને મારે એટલું જ કહેવું છે કે સાહેબ, તમે બરોડા લગીને છોટાઉદેપુર લગીને તો આવ્યા, પણ જે આ નર્મદા જિલ્લા અને ભરૂચમાં જે તારાજી થઈ સાહેબ, તો એકવાર ખેડૂતોની સાથે આવીને એમની વેદના પણ સાંભળવી હતી. અને અમારા ખેડૂતોની માંગ છે કે વહેલામાં વહેલી તકે અમને સારામાં સારું રાહત પેકેજ જાહેર કરે એવી અમારી માંગ છે. ખેડૂત સમાજ ભરૂચ દ્વારા નર્મદા નદીમાં આવેલ પૂરને પગલે થયેલ વિનાશને લઈ વળતરની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. શુક્રવારના રોજ ખેડૂત સમાજ ભરૂચ જિલ્લાના આગેવાન મહેન્દ્ર કરમડિયા, જયેશ પટેલ સહિત ખેડૂત આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં 17મી સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી છોડી મુકાતા ભારે તારાજી સર્જાઈ હતી, જેને પગલે ખેડૂતો અને અન્ય લોકોની ઘરવખરી તણાઈ જતા લોકોનો હાલ બેહાલ બન્યો છે. ત્યારે સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 17મીની રેલે જે તબાહી અને તારાજી કરી છે એને કારણે ખેડૂતો, પશુપાલકો, શહેરીજનો અને ગામજનો આ બધાના ઘણું બધું નુકસાન થયેલું છે. સરદાર સરોવર ડેમમાંથી એક સાથે આટલું બધું પાણી છોડવામાં આવ્યું, જેને કારણે આ તારાજી સર્જાઈ છે. અગાઉના પૂર અને અગાઉના દેતાઓનો અભ્યાસ કર્યા વગર સરદાર સરોવર નિગમના જે કંઈ અધિકારીઓ છે એમણે એક સાથે નર્મદાની વહન શક્તિની જાણકારી હોવા છતાં આટલા બધા પાણી છોડી દીધા છે. એ બહુ દુઃખદ છે અને એને કારણે આ વિનાશ સર્જાયો છે. અને હવે પછી સરકાર શું કરવા માંગે છે, ખાસ કરી ખેડૂતોના વળતર માટે અમે જુદું આવેદનપત્ર આપ્યું છે. એમાં જુદા જુદા મુદ્દાઓ છે. અમારી માંગણી સંતોષે અને સરકાર એ મુજબ વળતરની જાહેરાત કરે, તાકીદે, એવી અમારી ખેડૂત સમાજ તરફથી વિનંતી છે. દીપ્રેરણા બચત એન્ડ ધિરાણ સહકારી મંડળીની 10મી વાર્ષિક સાધારણ સભા મળી. ભરૂચ શહેરના લાલ બજાર સ્થિત રાજપૂત સમાજની વાડી ખાતે દીપ્રેરણા બચત એન્ડ ધિરાણ સહકારી મંડળીની 10મી સાધારણ સભા મળી હતી. જેમાં મંડળીના પ્રમુખ અનિલભાઈ જી ચાવડાએ વર્ષ 2022-23ના વાર્ષિક હિસાબો રજૂ કર્યા. આ સાધારણ સભામાં એડવોકેટ કૃણાલકુમાર ચાવડા અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે વિસર્જન દરમિયાન અન્યના ઝઘડાની રીસ રાખી આદિવાસી યુવાનને 5 ઈસમોએ માર મારતા યુવાનને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામના રાઠોડ ફળિયામાં રહેતા 27 વર્ષીય કમલેશ રાઠોડ ગત રોજ પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન ગણેશ વિસર્જન વેળા ગામના ચંદ્રેશ માછી, પ્રકાશ માછી સહિત 5 ઈસમોએ યુવાનને અટકાવી તેની સાથે માથાકૂટ કરી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચાર્યા હતા અને માર માર્યો હતો. આ મારામારી યુવાનને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મારામારી અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. મારું નામ કમલેશ છે અને ગામ મારું ભાડભૂત. અને ગણપતિ વિષય મેં આવતો હતો ત્યારે એ માછી લોકોએ કીધું કે તું ક્યાં જાય છે? મેં કીધું મેં ઘરે જાઉં છું. તો ઘરે તો કે ના તું ડૂબરો છે એમ છે તે મેં
ત્યાંથી હુમલો કરતા મેં ઘરે પહોંચી શક્યો હતો અને એ મારતા હળિયો મારી અને પછી ભાગી ગયા હતા. જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારની 8 શાળાઓના બાળકોને નોટબુક વિતરણ કરાયું. અંકલેશ્વર તાલુકાના કેટલાક ગામોમાં નર્મદા નદીમાં આવેલ પૂરને પગલે સરકારી શાળાઓમાં પુસ્તકો અને નોટબુક તણાઈ ગઈ હતી, જેને પગલે વિદ્યાર્થીઓને હાલાકી પડી છે. જે માટે જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ પૂરગ્રસ્ત વિસ્તારના બાળકોની વહારે આવ્યું છે અને ટ્રસ્ટના આગેવાન સુમિત પાંડે, અનુરાગ પાંડે, સંતોષ પ્રધાન, લવકુશ સિંહ સહિતના સભ્યોએ 8 ગામની શાળામાં બાળકોને નોટબુક વિતરણ કર્યું હતું. સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છૂટ્યું એના કારણે અંકલેશ્વરમાં ઘણી બધી ગામોમાં પૂરનું ભરાઈ ગયું હતું. પાણી ભરાવાના કારણે આજે અમને ખબર પડી કે અમુક સરકારી સ્કૂલોમાં અમુક સંસ્થાઓમાં કે હવે પાણી ભરાવાના કારણે અમુક છોકરાઓને જે નોટબુકને અને રજિસ્ટરોની જે ખપત થઈ છે એ કારણે આજે અમે 8 ગામો અંકલેશ્વરના 8 ગામોમાં નોટબુકને ડાયરો વિતરણ કરવા આવી ગયા છે. એ ગામોમાં જૂના બોરબાટા, જૂના દીવા કુમારશાળા, જૂના દીવા કન્યા અને જૂના નોગામા, જૂના કાસિયા, જૂના છાપરા, જૂના દીવી અને જૂના હરિપુરા ગામમાં અમે જઈને નોટબુક અને રજિસ્ટરનું વિતરણ કરવાનું છે. હાંસોડ તાલુકા પંચાયતના સભ્ય વિજયસિંહ પટેલ દ્વારા આરટીઆઈ હેઠળ નરેગા યોજનામાં થયેલ કામો અંગે માહિતી માંગવામાં આવી છે. હાંસોડ તાલુકા પંચાયતના સભ્ય વિજયસિંહ પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને તાલુકાના 8 ગામો સુણેવ ખુર્દ, ઉતરાજ, રાયમા, કતપોર, પાંજરોલી, ઇલાવ સહિત દિગસ ગામમાં નરેગા યોજના હેઠળ 8 ગામોમાં કેટલું પેમેન્ટ થયું, લેબરથી કેટલા કામોમાં કેટલું પેમેન્ટ થયું, કેટલો ખર્ચ ગામ વાઇઝ થયો સહિત કયા કયા મજૂરોને મનરેગા હેઠળ રોજીરોટી આપી છે તે ગામવાર મજૂરોના નામ આપવા આરટીઆઈ હેઠળ માહિતી માંગવામાં આવી હતી. જેના જવાબ તાલુકા વિકાસ અધિકારી અને પ્રોગ્રામ ઓફિસર દ્વારા લૂલો બચાવ કરતા આ તમામ માહિતીનો જથ્થો વધુ હોવા સાથે મર્યાદિત સ્ટાફ હોવા સાથે માહિતીની હાર્ડકોપી કાઢવામાં સમય લાગે છે તેમ હોવાથી નરેગા યોજનાની પોર્ટલ પરથી માહિતી મેળવી લેવા અંગેનો પત્રમાં જાણ કરી છે, જેથી તાલુકા પંચાયતના સભ્ય વિજયસિંહ પટેલે માહિતી આપવાની જીત પકડી છે. મેં જે મને ટપાલ લખી છે એટલે આ વસ્તુ આ સરકારી અધિકારી તરીકે જે માંગણી કરેલી હતી અને આવા જવાબથી આપણને એક આશ્ચર્ય લાગે કે પોર્ટલ ઉપરથી કાઢી લેવું. એમ પોર્ટલમાં કારણ કે શું છે કે અત્યારે આ કાઢવી માહિતી મુશ્કેલ છે અને હજુ તો મારે 8 ગામની છે ટોટલ. અમારા હાંસોદ તાલુકા ટોટલ ગામોની માહિતી માંગવાની છે. હવે આ પછી હું આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગવા માટે હું લક્ષ્ય રાખું છું. અંકલેશ્વરના ચૌટા નાકા પાસેથી વિદેશી દારૂનો જથ્થો એક્ટિવા ઉપર લઈ જતા કુખ્યાત બુટલેગરને ભરૂચ એલસીબીએ 39,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવર શાહ દિવાન એક્ટિવા નંબર GJ5 PS4154માં વિદેશી દારૂનો જથ્થો લઈને ચૌટા નાકા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી હતી અને ગાડી ઉપર રહેલ થેલામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 13,000નો દારૂ અને એક્ટિવા મળી કુલ 39,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર ઇમરાન દિવાનને ઝડપી પાડ્યો હતો, જ્યારે અંકુર મોદી સહિત 2ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ અને અંકલેશ્વરમાં ઈદે મિલાદના પર્વની ઉત્સાહભેર ઉજવણી, ઠેર ઠેર ભવ્ય ઝુલુસ નીકળ્યા. સેલંબામાં બજરંગ દળની શૌર્ય યાત્રા પર પથરાવ, 2 કોમના ટોળા સામસામે આવી જતા આગચંપી વચ્ચે વાતાવરણ તંગ. નર્મદા જિલ્લા પોલીસના કાફલાએ ઉતરી પડી હળવા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડી સ્થિતિ કાબૂમાં લીધી. હિન્દુ આગેવાનોની સીસીટીવી તપાસી હુમલાખોર વિધર્મીઓને જેલ કરવાની માંગ. ભરૂચ નગરપાલિકા તંત્રની લાપરવાહી સામે આવી. જેવી મોદી ગાર્ડન પાસે બનાવેલ કૃત્રિમ કુંડમાં બાળકો નાહવા પડ્યા હોવાના વિડીયો વાયરલ. બાળકો ડૂબી જાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠ્યા. બાળભૂતમાં સવારે 8 વાગ્યા સુધી ચાલ્યું વિસર્જન. 1037 પ્રતિમાઓ ક્રેનથી વિસર્જિત કરાઈ. શક્તિનાથથી લિંક રોડ સુધી મધરાત્રે જનમેદનીના પડાવ વચ્ચે શ્રીજીની વિસર્જન યાત્રાઓ થઈ પસાર.
ભાડભૂતમાં શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી વિસર્જન પ્રક્રિયા ચાલી હતી. ભરૂચ અંકલેશ્વરમાં ઊભા કરવામાં આવેલ 9 કૃત્રિમ કુંડમાં 5000 થી વધુ ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન. કૃત્રિમ કુંડમાં વિસર્જન કરવામાં આવેલ તમામ પ્રતિમાઓનું વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.